નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 60માં। આજનો આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે બેરિસ્ટરની સનદ રદ કરવી, એટલે કે કોઈ વકીલની વકીલાત કરવાનો અધિકાર રદ કરવો, જેને અંગ્રેજીમાં કહે છે ડિસબાર, જેનું સ્પેલિંગ છે DISBAR। એનો વર્બ ટુ છે ડિસબાર્ડ, જેનું સ્પેલિંગ છે DISBARRED। જેનો વર્બ 3 છે ડિસબાર્ડ, જેનું સ્પેલિંગ છે DISBARRED। આપણો પછીનો ક્રિયાપદ છે ભાર ઉતારવો અથવા ભાર મુક્ત થવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસબર્ડન, જેનું સ્પેલિંગ છે DISBURDEN। એનો વર્બ ટુ છે ડિસબર્ડન્ડ, જેનું સ્પેલિંગ છે DISBURDENED। એનો વર્બ 3 છે ડિસબર્ડન્ડ, જેનું સ્પેલિંગ છે DISBURDENED। આપણો પછીનો ક્રિયાપદ છે નાણાં ચૂકવવા અથવા ચૂકવણી કરવી, જેને અંગ્રેજીમાં કહે છે ડિસબર્સ, જેનું સ્પેલિંગ છે DISBURSE। એનો વર્બ ટુ છે ડિસબર્સ્ડ, જેનું સ્પેલિંગ છે DISBURSED। જેનો વર્બ 3 છે ડિસબર્સ્ડ, જેનું સ્પેલિંગ છે DISBURSED। આપણો પછીનો ક્રિયાપદ છે નકામી વસ્તુ ફેંકી દેવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્કાર્ડ, જેનું સ્પેલિંગ છે DISCARD। એનો વર્બ ટુ છે ડિસ્કાર્ડેડ, જેનું સ્પેલિંગ છે DISCARDED। જેનો વર્બ 3 છે ડિસ્કાર્ડેડ, જેનું સ્પેલિંગ છે DISCARDED। આપણો પછીનો ક્રિયાપદ છે સ્પષ્ટપણે ગ્રહણ કરવું અથવા સ્પષ્ટ રીતે પારખવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસર્ન, જેનું સ્પેલિંગ છે DISCERN। એનો વર્બ ટુ છે ડિસર્ન્ડ, જેનું સ્પેલિંગ છે DISCERNED। જેનો વર્બ 3 છે ડિસર્ન્ડ, જેનું સ્પેલિંગ છે DISCERNED। આપણો પછીનો ક્રિયાપદ છે અકળાવવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્કમ્પોઝ, જેનું સ્પેલિંગ છે DISCOMPOSE। એનો વર્બ ટુ છે ડિસ્કમ્પોઝડ, જેનું સ્પેલિંગ છે DISCOMPOSED। જેનો વર્બ 3 છે ડિસ્કમ્પોઝડ, જેનું સ્પેલિંગ છે DISCOMPOSED। આપણો પછીનો ક્રિયાપદ છે ચગડોળે ચડાવવું, મૂંઝવણમાં મૂકવું અથવા વ્યગ્ર કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસકન્સર્ટ, જેનું સ્પેલિંગ છે DISCONCERT। એનો વર્બ ટુ છે ડિસકન્સર્ટેડ, જેનું સ્પેલિંગ છે DISCONCERTED। જેનો વર્બ 3 છે ડિસકન્સર્ટેડ, જેનું સ્પેલિંગ છે DISCONCERTED। આપણો પછીનો ક્રિયાપદ છે ભેદભાવ રાખવો, ભેદભાવથી વર્તવું, તફાવત પારખવો અથવા તફાવત રાખવો, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્ક્રિમિનેટ, જેનું સ્પેલિંગ છે DISCRIMINATE। એનો વર્બ ટુ છે ડિસ્ક્રિમિનેટેડ, જેનું સ્પેલિંગ છે DISCRIMINATED। જેનો વર્બ 3 છે ડિસ્ક્રિમિનેટેડ, જેનું સ્પેલિંગ છે DISCRIMINATED। આપણો છેલ્લો ક્રિયાપદ છે તુચ્છકારવું, અણગમો દર્શાવવો અથવા કોઈ વસ્તુને કે કાર્યને નીચી નજરે જોવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસડેન, જેનું સ્પેલિંગ છે DISDAIN। એનો વર્બ ટુ છે ડિસડેન્ડ, જેનું સ્પેલિંગ છે DISDAINED। જેનો વર્બ 3 છે ડિસડેન્ડ, જેનું સ્પેલિંગ છે DISDAINED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।